સ્વામિનારાયણ ભગવાન સારંગપુરમાં નિવાસ કરીને રહ્યા એ દરમિયાન સભાઓમાં શ્રીજી મહારાજના મુખની વાણીનો દિવ્ય વચનામૃતનો લાભ મળ્યો એ આપણે સાંભળીએ. સારંગપુરના પહેલા વચનામૃતમાં મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, મહારાજ, કોઈ જગતને જીતી શકે કે નહીં? આખી દુનિયા. મહારાજ, કોઈ જગતને જીતી શકે કે નહીં? આખી દુનિયા જીતાય? વિચાર તો કરો. આખું ગુજરાત જીતી લો, પછી મારવાડ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, કર્ણાટકા, મૈસૂર, આ બધા રાજ્યો, તામિલનાડુ, કેરાલા, બિહાર, બધા રાજ્યોને જીતી લો. પછી લંકા, અફઘાન, ત્યાર પછી આરબ દેશો, યુરોપ કન્ટ્રીઝ, અમેરિકા, આ બધા દેશોને જીતી લો. પછી બાકી રહે છે હજુ ઘણું. સ્વર્ગ, પાતાળ, આખી દુનિયા જીતવાની છે. એ જીતાય? તમને એમ થશે કે ના જીતાય. મોટા મોટા રાજાઓ ઇતિહાસ કાળમાં બની ગયા, સિકંદર જેવાઓ, એ અડધી દુનિયા ઉપર માંડ પોતાની હકુમત સ્થાપી શક્યા. એ અધૂરું રહી ગયું અને ચાલ્યા ગયા. એટલે મુક્તાનંદ સ્વામી કહે છે, મહારાજ, જીતમ જગત કે ના, છતાંય ઘણા એવી મહેચ્છા ધરાવતા હોય કે દુનિયાને જીતી લઈએ. કઈ રીતે જીતાય? એક સામાન્ય દેશમાં લડાઈ થાય ને જીતે તો કરોડો અબજોના ખર્ચ આવી પડે છે. તો એક સામાન્ય માણસ આખા વિશ્વને જીતી લે એ શક્ય બને? પણ આપણા શાસ્ત્રોમાં કહ્યું છે આ શક્ય બને છે. કેન જગત જીતમ? દુનિયામાં જગત કોણ જીતી શકે છે? તો કે છે એના મન. જેણે પોતાનું મન જીત્યું એને આખી દુનિયા જીતી લીધી. આખી મુશ્કેલી તો આપણી પાસે જ છે. મન જીતે એ જગત જીતે. પણ મન જીતવું એટલે શું? એ મનજીભાઈને તો ઘણા ઓળખતા નથી, પછી જીતવાની ક્યાં વાત? બહુ વિચિત્ર છે. બિચારા જીવને પરેશાન કરી નાખે છે. આ દેહરૂપી રાજ્યનો માલિક જીવ છે, પણ મનજીભાઈ એટલો વિચિત્ર છે કે જીવને પોતાના અંકુશમાં જ રાખે. પોતાનું ધાર્યું બધું જ જીવ પાસે જ કરાવે. હવે એને જીતવું બહુ કઠણ છે, પણ મન જીતાય છે. તો આ શાસ્ત્ર વાક્ય છે, જીતમ જગત કે મનોહી એના. જેણે મન જીત્યું એને જગત જીત્યું. તો મન કોઈ જીત્યું હોય એના લક્ષણ શું હોય? આપણે જોઈને ખ્યાલ આવે કે આ ભાઈએ મન જીત્યું લાગે છે. સ્વામિનારાયણ ભગવાન મુક્તાનંદ સ્વામીના આ પ્રશ્નનો જવાબ આપે છે. પંચ ઇન્દ્રિયો, એના વિષયો, પંચ વિષય, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, એ મેળવવાની ઈચ્છા જેની વિરમી જાય તો સમજી લેવું કે એને મન જીત્યું છે. વિષયો તો ન મળે, પણ એની ઈચ્છાનો વિરામ થવો એ બહુ કઠણ છે. એક વાછડું બાંધ્યું હોય ખીલે અને ગાયને ભાળે એટલે ખેંચા ખેંચ કરે. એને તો જલ્દી જઈને આંચળમાં વળગવું છે, પણ બાંધ્યો છે દોરડેથી.
કંઈ જીતાયું ન ગણાય. એમ આપણે ઘણી મર્યાદાઓ, નિયમો, આજ્ઞાઓના દોરડામાં બંધાયેલા છીએ, બાકી અંદરથી મન ખેંચા ખેંચ કરતું હોય વાછડાની જેમ, એ ક્યારે જીત્યું જાય? ઈચ્છાઓ જ વિરમી જાય તો મન જીત્યું જાણવું. મુક્તાનંદ સ્વામી બીજો પ્રશ્ન પૂછે છે, મહારાજ, એ જગતના વિષયોની ઈચ્છાઓ જ નિવૃત્ત થઈ જાય એનો શું ઉપાય? એનો ઉપાય વૈરાગ્ય છે કે ભગવાનમાં પ્રીતિ? તો શ્રીજી મહારાજ કહે છે, ભગવાનમાં પ્રીતિ વાત સાચી, પણ મહિમા સાથેની પ્રીતિ જોઈએ. જેને ભગવાનનો મહિમા છે, ભગવાનના સુખનો મહિમા છે, મને મળ્યા જે પરમાત્મા, એનો એક નિમિષ માત્રનું દર્શન, એના ઉપર તો અનંત કોટી બ્રહ્માંડના સુખ જે ગણાય છે એ તો વારી ફેરીને નાખી દઈએ. ભગવાનના એક રોમમાં જેટલું સુખ છે એની આગળ અનંત કોટી બ્રહ્માંડના સુખ ભેળા કરીએ તો કરોડમાં ભાગ બરોબરે ના થાય. અને ભગવાનનું જે અક્ષરધામ છે એની આગળ તો બીજા દેવતાઓના લોકને મોક્ષ ધર્મમાં નરક તુલ્ય કયા છે. એવા ભગવાન મને મળ્યા છે, તો એ ભગવાનને મૂકીને નરકના કુંડ જેવા આ વિષયના સુખો, એમાં શું હું લોભાવું? વળી જેની એવી દ્રષ્ટિ થઈ જાય કે વિષય સુખ તો કેવળ દુઃખ રૂપ જ છે. દાખલા તરીકે આ પંચ વિષય શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, એક બનાવ બનેલો,